નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર। મહાનગરપાલિકા તંત્રની નાના વરાછામાં ખુલ્લેઆમ દાદાગીરી, ગરીબોના શાકભાજી લૂંટી લેતા એકનો આપઘાતનો પ્રયાસ, કાપોદ્રા પોલીસ બની ભાઈ। સુરત નાગરિક સહકારી બેંક આરબીઆઈએ લગાવી 35A, થાપણદારોના 97 કરોડ રૂપિયા ફસાયા, માત્ર 1000 રૂપિયા ઉપાડી શકાશે। સુરત નાગરિક બેંક માટે આરબીઆઈનું ઓરમાયું વલણ, લિક્વિડિટી કરોડોની સંપત્તિ છતાં લગાવ્યું નિયંત્રણ, મર્જરના આખરી તબક્કામાં હતી બેંક। ભટારના ગુમ થયેલા 3 વર્ષીય શ્રેયની લાશ ખાડીમાંથી મળતા ચકચાર, અકસ્માત કે પછી હત્યા, પીએમ બાદ ખુલશે રહસ્ય। અને પાંડેસરાના 14 વર્ષીય કિશોરનું અપહરણ, પરિવારજનોએ ગુમ થયાની 1 મહિને નોંધાવી ફરિયાદ, મોડી ફરિયાદ મુદ્દે પોલીસ પણ અવઢણમાં। સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા વિભાગના અધિકારીઓની સાહેબગીરી દિવસે ને દિવસે વધી રહી છે। ગરીબ લોકોની રોજીરોટી છીનવી લેતા અધિકારીઓ એક પણ વાર એવો વિચાર નથી કરતા કે તેના ઘરની પરિસ્થિતિ શું હશે, તે કેમ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હશે। બિચારો આ ગરીબ કેટલો વહેલો ઉઠી મહેનત કરતો હશે। આવા જ દબાણ ખાતાના અધિકારીઓ શનિવારે નાના વરાછા પાસે લારીઓ હટાવવા ગયા ત્યારે એક મજૂરે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો। તો જો હિન્દી ટીવીનો ખાસ અહેવાલ। મહાનગરપાલિકાની ખુલ્લી ગુંડાગીરી, ગરીબો પાસે ચલાવી ઉઘાડી લૂંટ, મહાનગરપાલિકાના અધિકારીઓએ માનવતાની હદ વટાવી, કાપોદ્રા પોલીસ બની ભાઈ, ગરીબો પર રોફ જમાવી કર્યો લાઠીચાર્જ, મહિલાઓએ લીધા છાજ્યા, એક ગરીબે મહાનગરપાલિકાના ટ્રક નીચે સૂઈ કર્યો આપઘાતનો પ્રયાસ, ગરીબો રડ્યા રાતા પાણીએ। સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ શહેરભરમાંથી ખુલ્લેઆમ ગરીબ લોકોને લૂંટી રહ્યા છે। દિવસ રાત મહેનત કરતા ગરીબોની રોટી છીનવી લઈ તેઓને રાતા પાણીએ રડાવી રહ્યા છે। આવો જ વધુ એક કિસ્સો નાના વરાછામાં આજે જોવા મળ્યો હતો। વરાછા ઝોનના અધિકારીઓ શનિવારે સાંજના સમયે નાના વરાછા શ્યામધામ સોસાયટી પાસે દબાણ હટાવવા માટે મોટા કાફલા સાથે પહોંચ્યા હતા। ગરીબોને લૂંટવાનો ઠેકો લીધો હોય તેમ મનપાના કર્મચારીઓએ રીતસરનો રોડ પર આતંક મચાવ્યો હતો અને ગરીબ લોકોના પાથરણા અને લારીઓ તથા શાકભાજી અને ફ્રૂટ સહિતના સામાનો ઉંચકી લઈને સીધા પોતાના ટેમ્પા ભરી લીધા હતા। કેટલીક મહિલાઓએ પોતાના શાકભાજી દુકાનમાં મૂકી દીધા। જો કે નફટાઈ પર ઉતરી આવેલા અધિકારીઓએ દુકાનમાંથી સામાન બહાર કઢાવ્યો હતો। આ દરમિયાન કેટલીક મહિલાઓ વચ્ચે આવી પોતાનું શાકભાજી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અધિકારીઓએ રીતસરનો મહિલાઓ પર હાથ ઉપાડી તેઓને ધક્કે ચડાવી હાથમાંથી શાકભાજીના પોટલા ખેંચી લીધા હતા। માંડ માંડ પોતાનું પેટ્યું રડતા ગરીબોને માત્ર ગણતરીની મિનિટોમાં જ હજારોનું નુકસાન થઈ જતા રડવાનો વારો આવ્યો હતો। એક યુવાન ઓટલા પર બેસી તરબૂચ વેચતો હતો તો વરાછાના દબાણ ખાતાના અધિકારીઓએ ઓટલા પરથી તરબૂચ ઉતારી ટેમ્પામાં ભરી લીધા હતા। આ દરમિયાન કેટલાક સ્થાનિક બાળકોએ તો રીતસરના તરબૂચની પણ લૂંટ ચલાવી હતી। આ યુવાનને મોટા પ્રમાણમાં નુકસાન થતા તે તો બેબાકળો થઈ ગયો હતો। યુવાન બાદમાં મનપાના ટેમ્પોની નીચે સૂઈ જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ યુવાન ટેમ્પા નીચે સૂઈ જતા રડતા રડતા માત્ર એટલું જ બોલતો હતો કે મને હજારોનું નુકસાન થયું છે, હું ભરપાઈ નહીં કરી શકું, મારે નથી જીવવું, મારે મરી જવું છે। યુવાનોએ રડતો જોઈ સ્થાનિક લોકોના હૃદય પણ પીગળી ઉઠ્યા હતા, પરંતુ પથ્થરદિલ મનપાના અધિકારીઓને કોઈ અસર નહોતી। શાકભાજી ઉઠાવી લેતા ગરીબ મહિલાઓ પણ રોડ પર ઉતરી આવી હતી અને મનપા તંત્રના અધિકારીઓના છાજિયા લીધા હતા।
આ સમગ્ર ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ મથકના ડિસ્ટાફના માણસો તથા મહિલા પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલા કાપોદ્રા પોલીસના જવાનોએ મહિલાઓને આડે હાથ લઈ ધક્કે ચડાવી હતી તો કેટલીક મહિલાઓ પર દંડો પણ ઉગામી દીધો હતો. આ મહિલા પીએસઆઈ પણ આમાંથી બાકાત રહી ન હતી અને ગરીબો પર આડેધડ ફટકાબાજી કરી હતી. કાપોદ્રા ડિસ્ટાફના માણસો તો પોતાની જાતને જાણે કમિશનર સમજી બેઠા હોય તેમ મહિલાઓને ધક્કે ચડાવી હાથ સાફ કર્યા હતા. આ રીતે ગરીબો પર થતો અત્યાચાર કેટલો યોગ્ય કહેવાય? શું આ રીતે ગરીબોની રોટી છીનવાનો મનપા તંત્રને અધિકાર છે? કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભર ઉનાળામાં ગરમીનો પારો વધુ વધારે તેવી ઘાટ સુરત નાગરિક સહકારી બેંકના થાપણદારોનો થયો છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગતરોજ સુરત નાગરિક સહકારી બેંક પર 35A કલમ લાગુ કરતા બેંક ક્લિયરિંગ હાઉસમાંથી સસ્પેન્ડ થઈ અને સાથે બેંકના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા હજારો થાપણદારોને રડવાનો વારો આવ્યો છે. માધવપુરા બેંક કાંડ બાદ માંડ લોકોમાં વિશ્વાસ સંપાદન કરી શકેલી સહકારી બેંકો માટે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં સુરતની 34 વર્ષની જૂની સુરત નાગરિક સહકારી બેંક પર રિઝર્વ બેંકે અચાનક જ નિયંત્રણ લાગુ કરી દેતા બેંકના 44,000થી વધુ થાપણદારોને રડવાનો વારો આવ્યો છે. માધવપુરા બેંકમાં 15 કરોડથી વધુની રકમ ગુમાવવાના પગલે સુરત નાગરિક સહકારી બેંક આર્થિક નબળી પડી હતી, જે બાદ બેંકના અન્ય બેંક સાથેના મર્જના પ્રયાસો ચાલુ જ હતા, જેમાં અચાનક આરબીઆઈએ 35A કલમ લાગુ કરી દેતા બેંક ક્લિયરિંગ હાઉસમાંથી બહાર નીકળી ગઈ હતી અને સાથે બેંકનું કામકાજ પણ અટવાવી દેવામાં આવ્યું હતું. મોડી સાંજે આરબીઆઈએ પાઠવેલા પરિપત્રમાં બેંકના થાપણદારો 1,000 રૂપિયા વધુમાં વધુ પોતાના ખાતામાંથી એક જ વાર ઉપાડી શકશે. બેંકના બંધ થયાના સમાચાર વાયુવેગે સુરતમાં પસર્યા હતા, જેમાં જૂની બેંકમાં થાપણો ધરાવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. સમાચાર મળતાની સાથે જ લોકોએ બેંક પર ઘસારો કર્યો હતો, પરંતુ આરબીઆઈના નિયમ પ્રમાણે માત્ર 1,000 રૂપિયા જ ઉપાડી શક્યા હતા. સુરતમાં 5 શાખા ધરાવતી આ બેંકની કુલ ડિપોઝિટ રૂપિયા 97 કરોડ છે, જ્યારે ધિરાણ કુલ 31 કરોડ રહ્યું છે. સવારથી જ લોકોએ સુરત નાગરિક બેંકની મુખ્ય ઓફિસ તેમજ તેની શાખાઓ પર લાંબી કતારો લગાવી હતી. લોકો વિશ્વાસથી સહકારી બેંકોમાં પોતાની મહામૂલી મૂડી મૂકતા હોય છે, ત્યાં રાતોરાત એ રૂપિયા બેંકમાં સલવાઈ જાય ત્યારે કેટલીક જિંદગીઓ દાવ પર લાગી જતી હોય છે. હજુ શહેરની ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ બેંક તેમજ ઉધના સિટીઝન બેંકના થાપણદારોને વર્ષો પછી પણ પોતાની થાપણો પરત મળી નથી, ત્યાં કરોડોનું રોજનું ક્લિયરિંગ પૂરતી લિક્વિડિટી સાથે પરિપૂર્ણ કરતી બેંક પર નિયંત્રણ લાગતા મંદીના માહોલમાં અનેકો પર માઠી ઘાત ઉતરી છે. અત્યારે હાલમાં મારા અહીંયા 5 ખાતા ચાલે છે અને દરેક ખાતાઓની અંદર સમજો 25,000 રૂપિયા જેવા છે, બચત છે બધી, અને 1,000 રૂપિયા આપવાનું કહે છે. આગળ કોઈ જવાબ નથી કે આગળ ક્યારે ચાલુ થશે, ક્યારે બાકીના પૈસા મળશે, કોઈ જવાબ નથી. હું તો ડેઇલી કસ્ટમર છું, રોજ ભરું ને રોજ લઈ જાઉં છું, છતાં પણ આજે બહુ આમ દુઃખદ સમાચાર કહેવાય કે બેંકે આ રીતના થોડા પૈસા વધારે આપવા જોઈએ કે ભાઈ 5,000માં ઓછામાં ઓછા આપવા જોઈએ, કારણ કે સામે લગ્નસારાની સિઝન ચાલે છે, એક તરફ ધંધામાં મંદી છે, તો બેંકના હોદ્દેદારો સમજીને પૈસા વધારે આપવા જોઈએ તો ગ્રાહકોનું કલ્યાણ સચવાય. મારા બેંકમાં તો 10,000 રૂપિયા છે, પણ હવે જોઈએ શું કહે છે તે. અહીંયા 1,000 રૂપિયા લેવાનું કહે છે, 5 લાખ હોય તો બી 1,000 જ આપે અને 5,000 હોય તો બી 1,000 જ રૂપિયા આપવાનું કહે છે. જોઈએ હવે એમ કે નામ ચેન્જ થવાનું છે, એના હિસાબે આ કાર્યવાહી ચાલે છે એવું કહે છે. હવે જે હોય તે એમ કે 3-4 દિવસમાં ખબર પડી જશે તમને. જોઈએ હવે શું કહે છે. જાણવા મળતી વિગત પ્રમાણે માધવપુરા બેંકમાં થયેલા 15 કરોડના રોકાણ તેમજ હોમ ટ્રેડમાં બેંકના કરોડો રૂપિયા ફસાતા બેંકની આર્થિક સ્થિતિ નબળી પડી હતી, પરંતુ છેલ્લા વર્ષોથી બેંક પુનઃ આર્થિક તરલતા પ્રાપ્ત કરી શકી હતી, જે સાથે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક સાથે પણ સુરત નાગરિક સહકારી બેંકને મર્જ કરી દેવાના પ્રયાસો બંને બેંકના બોર્ડ તેમજ અમદાવાદ આરબીઆઈ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી અને આખરી તબક્કામાં મર્જની ફાઇલ મુંબઈ આરબીઆઈ હસ્તે મંજૂરી માટે પડી હતી, જે બાદ અચાનક જ આરબીઆઈએ બેંકને નિયંત્રણમાં મૂકી દેવાનો નિર્ણય લેતા સહકારી બેંકો સહિત થાપણદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે હિન્દ ટીવીએ બેંકના ચેરમેન બંસીભાઈ ફુદનવાલા સાથે ફોન પર સંપર્ક કર્યો હતો, જેઓ હાલ દહેરાદૂન છે.
અને બેંકના સમાચાર મળતા જ તેઓ સુરત પરત આવી રહ્યા છે. તેમણે બેંક પર આરબીઆઈ મનસુફી અને પૂર્વગ્રહ રાખીને નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આ રિઝર્વ બેંકે સુરત નાગરિક બેંક પર 35% લગાવવાનો નિર્ણય કેમ લેવો પડ્યો? હવે એ લોકો કેવી રીતે લીધે એ જ અમને ખબર નથી, કારણ કે અમારી મર્જરની સ્કીમ બોમ્બે આરબીઆઈમાં પડેલી છે. અમદાવાદ આરબીઆઈ મંજૂર કરીને ભલામણ કરીને બી મોકલી આપેલું છે. અમને કોઈ લિક્વિડિટીનો પ્રોબ્લેમ નથી. ગઈકાલે અમારું 8 કરોડનું ક્લિયરિંગ બી હતું, અમે ભરેલું હતું, ત્યાં અમને રિટર્ન કરી દીધું હતું. તો આ અચાનક આ રીતનો નિર્ણય લેવા પાછળનો રીઝન શું હોઈ શકે? હવે એ લોકોને ઓડિટ ડિપાર્ટમેન્ટ કહે કે એ લોકો હાથે કઈ કાર્બન હોય કે ગમે તે હોય, હું થયું હવે અમે તો બોમ્બે એપોઇન્ટમેન્ટ માંગી આપતો મહેસાણા બેંક વાળાએ, તો આપણે તો અમે ત્યાં રૂબરૂ જવાના છે, પછી ખબર પડે. તો આ તમે એમ માનો છો કે રિઝર્વ બેંકે અચાનક જ પોતાની મનસુફીથી નિર્ણય લીધો છે? હવે તો એવું જ લાગે છે, કારણ કે નથી અમને કોઈ લિક્વિડિટીનો પ્રોબ્લેમ, બધું સ્મૂથલી ચાલતું હતું, બધું જ હતું. હવે એમાં કેવી રીતે ઓથિંગ 8 વાગે આવીને લોકો લેટર આપી ગયા. બોલો. હા સાહેબ, એવું છે કે આવો રિઝર્વ બેંક કોઈ બી બેંકને 35 લગાવવાનો નિર્ણય લે તે પહેલા ટાફકપમાં રજૂઆત કરવામાં આવે છે, એવી કઈ વાત સાંભળવા મળી હતી. હા, ટાફકપમાં આવે પછી એ લોકો ત્યાં ડિસ્કસ કરે પછી લગાવે. તો એ લોકો અમને કઈ બી જાણ જ નથી કરી કે ભાઈ અમને હમણાં નથી, અમને કઈ પૂછવું નથી, કઈ નહીં. અમે 4 મહિના પર તો આરબીઆઈ રિઝર્વ એનું ઓડિટ કરી છે અમારે ત્યાં. બંસીભાઈ ફુદનાવાલાએ પોતાની બેંકને લિક્વિડિટીનો કોઈ પ્રોબ્લેમ ન હોવાનું જણાવ્યું, ત્યારે તેમને જાણ કે નોટિસ આપ્યા વિના આરબીઆઈએ બેંકને નિયંત્રણ મૂકી દેતા અનેક સમસ્યાઓ સર્જાય છે. જ્યારે બેંકની મર્જની કાર્યવાહીને થોડા જ દિવસો બાકી રહ્યા હતા, ત્યારે આરબીઆઈએ લીધેલા નિર્ણય સામે પણ સહકારી બેંકના આગેવાનો સવાલો ઉઠાવી રહ્યા છે. ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન અમદાવાદના ચેરમેન અને ટાફ ક્લબ કમિટીના સભ્ય જ્યોતિન્દ્ર મહેતાએ પણ આરબીઆઈએ લીધેલા નિર્ણય વ્યાજબી ગણાવ્યો ન હતો. આરબીઆઈએ કોઈપણ બેંકને આ નિયંત્રણ લાગુ કરે ત્યારે સહકારી બેંકોના આગેવાનો, રજિસ્ટ્રાર, સહકારી અધિકારીઓ તેમજ આરબીઆઈના અધિકારીઓની સંયુક્ત કમિટી ટાફ ક્લબમાં નિયંત્રણ લાગુ કરવા વિશ્વાસ લે છે. તે બાદ જ આરબીઆઈ પોતાનો નિર્ણય લે છે, પરંતુ સુરત નાગરિક સહકારી બેંકના કિસ્સામાં આમ થવા પામ્યું નથી. તો સાંભળીએ ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતા શું જણાવે છે. સાહેબ, એકચ્યુઅલી આ રિઝર્વ બેંકે જે નિર્ણય લીધો તે ટાફકપમાં રજૂ થયો હતો? એમની રીતે, કારણ કે મારા ધ્યાનમાં આવ્યું છે કે આ રીતના નિર્ણય લેતા પહેલા ટાફકપમાં રજૂઆત કરવી પડતી હોય છે, એ ચર્ચા કરવી પડતી હોય. તો સાહેબ, અત્યારે આ મર્જરની પ્રોસિજર ચાલુ હતી અને છેલ્લા તબક્કામાં હતી ને આરબીઆઈ આ પગલું લીધું, તો શું એ યોગ્ય તમે કઈ રીતે માનો છો આને? એટલે એમાં એવું છે કે મર્જરની પ્રપોઝલ ડિલે થઈ છે ખાલી આરબીઆઈ મશીનને કારણે, અને એમાં કેવું છે 35 એટલે 35 થી ઉલટાની સ્થિતિ કોન્સોલિડેટ થઈ. કોઈ ખોટા લોકો જે છે એ રિપોઝિટ ઉપાડી ન જાય, એટલે મર્જર થશે એટલે આ બધું કામ પૂરું થઈ જશે. રોકડ તરલતા સાથે કરોડોની મિલકત ધરાવતી સુરત નાગરિક સહકારી બેંકને 13 વર્ષ પહેલા માધોપુરા મરકંડાઈ બેંકમાં થયેલ કૌભાંડના ભૂતે આખરે પોતાનો શિકાર બનાવી દીધો છે. ઉપરાંત હોમ ટ્રેકમાં કરેલા ખોટા રોકાણના કારણે બેંકને આર્થિક નુકસાન થયું હતું. તેમ છતાં સહકારી બેંકોના આગેવાનોના મતે બેંક હાલ 35A હેઠળ છે, તેથી થાપણદારોને ગભરાવાની જરૂર નથી. આગામી દિવસોમાં બેંકના મર્જ અંગેનો હકારાત્મક નિર્ણય આવી જવાની શક્યતા વધુ હોવાથી તમામની થાપણોને સુરક્ષા મળી રહેશે. પરંતુ જોવાનું એ છે કે આ સુરક્ષા મળશે તો ખરી, પરંતુ લોકોને તેમની મૂડી હવે કેટલા વર્ષો પછી મળે છે. કેમેરામેન હિરેન નિમાવત અને જયેશ પરમાર સાથે જીમી ઘારીવાળાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત નાગરિક સહકારી બેંકને નિયંત્રણ પર મૂકતા જ હજારો થાપણદારો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાકના પરિવારમાં લગ્ન છે તો કોઈકને પોતાના સ્વજનનું ઓપરેશન કરાવવાનું છે, અને આ માટે જ મહામૂલી મૂડી આજે બેંક બંધ થતા ફસાય છે. ત્યારે બેંક શરૂ થશે તેવી હૈયાધારણાનો માની લેવા તૈયાર નથી. આવી અનેકો બેંક બંધ થઈ છે અને શહેરના લાખો લોકોએ કૌભાંડી સંચાલકોની લાલચનો ભોગ બનવું પડ્યું છે.
ઉધના સિટીઝનના ઘા હજી સુકાયા નથી, ત્યાં સુરત નાગરિક સહકારી બેંક પર નિયંત્રણ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે આજે દરેક થાપણદારો તેમના જીવનની મહામૂલ્ય મૂડીના ભાવિને લઈને ચિંતાતુર બન્યા છે. ત્યારે એક નજર કરીએ સુરત નાગરિક સહકારી બેંકના નાણાકીય લેખાજોખાના. આ બેંક માટે અગત્યનું રહ્યું હતું કે માધવપુરા બેંકના 15 કરોડ અને હોમટ્રેકમાં કરેલા રોકાણો ગુમાવ્યા બાદ આરબીઆઈના આદેશ પ્રમાણે તમામ રકમનું પ્રોવિઝન કરવાનું આવ્યું, જેના પગલે 20 કરોડથી વધુનું પ્રોવિઝન કરવા જતાં બેંક નફામાંથી સીધી 20 કરોડની ખોટ પર પહોંચી ગઈ હતી. તેમ છતાં બેંક પાસે અન્ય બેંકોમાં જ 21 કરોડ રૂપિયા ડિપોઝિટ રૂપે જમા છે, જેમાં એસબીઆઈ રૂપિયા 5 કરોડ, એચડીએફસી બેંક રૂપિયા 3 કરોડ, આઈડીબીઆઈ રૂપિયા 4.50 કરોડ, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક રૂપિયા 4.50 કરોડ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર રૂપિયા 4.50 કરોડ. જ્યારે સુરત નાગરિક સહકારી બેંક પાસે કુલ થાપણ રૂપિયા 97 કરોડ 22 લાખ છે, જેની સામે બેંકનું કુલ ધિરાણ માત્ર 31 કરોડ 24 લાખ જ થયું છે. જ્યાં બીજી તરફ બેંકની હકારાત્મક બાજુ જોઈએ તો બેંક પાસે 15 કરોડ 31 લાખની ફિક્સ મિલકતો છે, 11 કરોડ 95 લાખની અધર મિલકતો. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન આપીએ તો ગવર્મેન્ટ સિક્યુરિટીમાં 26 કરોડ 87 કરોડનું રોકાણ છે. જ્યારે બેંક પાસે હાથ પર રૂપિયા 5 કરોડ જેટલી માતબાર રકમ છે, જેથી બેંકમાં રોકાણ કરનારા 40,000 થાપણદારોનું કોઈ અહિત થાય તેવું આ ફાઇનાન્શિયલ ફિગર પરથી જણાતું નથી. બેંક પાસે પૂરતા પ્રમાણે મિલકતો છે, જે વેચાણ કરતાં પણ કરોડોની બજાર કિંમત આવી શકે છે. જ્યારે આરબીઆઈના નિયંત્રણના પગલે ચિંતાતુર થયેલા થાપણદારો માટે આ આંકડાઓના કારણે રાહત લેવા જેવી બાબત બની રહેશે. જીમી ઘારીવાળાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતના ભટાર વિસ્તારમાં 2 દિવસ અગાઉ થયેલ 3 વર્ષીય બાળકના અપહરણની ઘટનામાં ખટોદરા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ 2 દિવસની તપાસને અંતે આ બાળકની લાશ તેના ઘર નજીકની ખાડીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બાળકના મૃતદેહને પીએમ માટે મોકલાવી પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભટાર વિસ્તારના આઝાદનગરમાં ઘર નજીકથી રમતા ગુમ થઈ ગયેલા 3 વર્ષના શ્રેયની લાશ શનિવારે સવારે ઘર નજીકની ખાડીમાંથી મળી આવતા સમગ્ર આઝાદનગરમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ભટારના આઝાદનગરમાં રહેતા અને લુમ્સના કારખાનામાં નોકરી કરતા કાર્તિકભાઈ ચૌધરીનો 3 વર્ષીય પુત્ર શ્રેય બુધવારે સાંજે ઘરના આંગણામાં રમતો હતો. રમતા અચાનક ગુમ થઈ જતા તેના પરિવારજનો દોડતા થઈ ગયા હતા અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કર્યા બાદ પણ શ્રેય મળી ન આવતા તેની માતાએ ખટોદરા પોલીસ મથકે શ્રેયના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બાળકના અપહરણની ફરિયાદથી દોડતી થયેલી ખટોદરા પોલીસે 2 દિવસ તપાસ કરી છતાં શ્રેયનો કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ શનિવારે સવારે આઝાદનગરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવી હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ધસી આવેલી ખટોદરા પોલીસે તપાસ કરતા લાશ 3 વર્ષના શ્રેયની હોવાનું બહાર આવ્યું હતું. 2 દિવસ પહેલા ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક 3 વર્ષના બાળકનું ગુમ થવા બાબતે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો. એમાં ગુમ થનાર બાળકનું નામ શ્રેય કાર્તિક કુમાર ચૌધરી હતું, જે ઉંમર વર્ષ 3નો હતો અને ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના આઝાદનગરની ગલી નંબર 8માંથી એ 27 તારીખે સાંજના 6 વાગ્યાના અરસામાં ગુમ થયા બાબતની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી. એના અનુસંધાને બાળકને શોધવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા. મીડિયા ચેનલમાં પણ એનો ફોટો પ્રસારિત કરવામાં આવેલો, દૈનિક પેપરોમાં એને પ્રસારિત કરવામાં આવેલો. ત્યારબાદ એનાઉન્સમેન્ટ કરીને પણ એ છોકરાની શોધખોળ કરવામાં આવેલી. પૂરા શહેર વિસ્તારમાં, રાજ્ય વિસ્તારમાં પણ એની શોધખોળ માટે, તપાસ કરવા માટે જરૂરી ઘટતી કાર્યવાહી કરવામાં આવેલી. પરંતુ 2 દિવસ સુધી એ છોકરો મળી આવેલો નહીં અને ગઈકાલે એ જે છોકરાનું મકાન છે એની બાજુમાંથી એક ગંદી ખાડી જેવું પસાર થાય છે. ત્યાં ફાયર બ્રિગેડના માણસો દ્વારા પણ ત્યાં એ ખાડીમાં તપાસ કરાવેલી, પરંતુ તેમ છતાં એ બાળક મળી આવેલું નહીં. અને આજે અમને એવી માહિતી મળેલી કે ખાડીમાં એક બાળકની લાશ પડેલી છે. તો ફાયર બ્રિગેડના માણસો મારફતે બાળકની લાશ બહાર કઢાવવામાં આવેલી. તો એનું આઈડેન્ટિફિકેશન કરાવવામાં આવેલું. તો જે ગુમ થયેલો હતો એ જ બાળક હોવાનું અમને તારણ નીકળેલું તપાસ દરમિયાન. તો અત્યારે એ બાળકનું પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં બાળકની લાશ પહોંચાડી છે. એટલે એના મોતનું કારણની તપાસમાં ખબર પડેથી આગળની તપાસ કરવામાં આવશે.
શહેરમાં બાળકોના અપહરણ થવાની ઘટનાઓ વધી ગઈ હોવાથી શ્રેય ગુમ થતા તેના માતા પિતા અને પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ફરિયાદ મળ્યાની પ્રાથમિક તપાસમાં પોલીસે ખાડીમાં પડી ગયો હોવાની શંકાને આધારે ફાયરને કહી શોધખોળ કરાવી હતી, પરંતુ કંઈ મળી આવ્યું ન હતું. અંતે 3 દિવસ બાદ ઘર નજીકની ખાડીમાંથી જ શ્રેયની લાશ મળતા તેના મોતનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. જોકે ખરી હકીકત પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે. કેમેરામેન જયેશ પરમાર અને કિશન દાઈમા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી 14 વર્ષીય કિશોરના અપહરણથી ચકચાર મચી જવા પામી છે. દિવસે ને દિવસે વધી રહેલી અપહરણની ઘટનાઓ શહેર પોલીસના મોઢે સણસણતો તમાચો સમાન છે. પાંડેસરા પોલીસે ફરિયાદના આધારે કિશોરને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે. દેખાઈ રહેલી આ તસવીર પાંડેસરાના વિસ્તારમાંથી અપહરણ થયેલા 14 વર્ષીય કિશોરની છે કે જેમનું શુક્રવારની બપોરે ઘર નજીકથી અપહરણ થયું હતું. ઘટના એવી છે કે પાંડેસરા વિસ્તારની તુલસીધામ સોસાયટીમાં રહેતા હરિહર રામ સુચિત પાંડેનો 14 વર્ષીય પુત્ર કનૈયા પાંડેસરા વિસ્તારની દેવકીનંદન વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. 1 મહિના પહેલા ઘર નજીકથી કનૈયો ગુમ થતા તેના પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. આખરે તેના પિતાએ શુક્રવારે પાંડેસરા પોલીસ મથકે अपहरण फरियाद नोंधावी હતી. ऐसा है साहब, वो रूम में टीवी देख रहा था, है ना, और 12 बजे के उसका स्कूल है. हाँ, अब मैं एक भड़ौत आया तो चल गया भड़ौत के लेकर रूम दिखाने के लिए, ठीक ना. तो उतने में आया तो देखा तो सुटकुनी लगा के और लड़का निकल गया था. तो मैं सोचा चलो पढ़ने गया. आया तो देखा तो स्कूल का ड्रेस उनका रहा रूम में और बास्ता लेके चल गया. हाफ चड्डी पहना है, टी-शर्ट. कहाँ गया होगा ये आपको कुछ पता है? ये हम नहीं बता सकते. कब से गुम हुआ है छोकरा तुम्हारा? आज धीरे धीरे आज महीना से ऊपर हो गया. महीना ऊपर. आपने पुलिस फरियाद की? और कल हम गए थे ना, कल फरियाद किए. तो क्या हुआ? वो बोले कि कोई बात नहीं है, तुम बहुत लेट करके आई हो, ठीक ना. तो मेरे को बोलने लगे. मैं बोला साहब अब खोजने में मैं लगा था, इधर उधर खोजे, पूरा गांव नगर सब सवाचे, कहीं नहीं मिला. तब हम आपके पास आए, कोई हमको बताया तब इधर आए हम. બાઇટ. સુરત શહેરમાં ગંભીર ગુનાઓ એટલી હદે વધી ગયા છે કે જાણે પોલીસ જ આરોપીઓને છૂટો દોર આપી દીધો છે. શહેર પોલીસે ગુનો દાખલ કરી જાણે તેમની ફરજ પતી જતી હોય તેમ આરોપીઓ સુધી પહોંચતી જ નથી. રોજે રોજ શહેરમાંથી બાળકોનું અપહરણ થવાની ઘટના બની રહી છે. હવે પાંડેસરા વિસ્તારમાં અપહત્ય બાળકના અપહરણની ઘટનામાં પોલીસ શું ઉકાળે છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશન દાઈમા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લો અછાતીત વનોથી ઢંકાયેલો જિલ્લો છે, જેમાં 2011ના આંકડા મુજબ 33% ભાગોમાં ગાઢ જંગલો આવેલા હતા, જે આંકડો દિવસે ને દિવસે ઘટતો રહ્યો છે. આ ગાઢ જંગલોને લાકડા ચોરોની નજર લાગી છે, જેને લઈને વનોનું નિકંદન થઈ રહ્યું છે. આ જંગલોના વિરપ્પનો રોકવામાં તાપી જિલ્લા વન વિભાગ પાંગડો પુરવાર થયો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તાપી જિલ્લા વન વિભાગે કરવાનું કામ તાપી જિલ્લા પોલીસ કરી રહી છે. સપ્ટેમ્બર 2011ના વર્ષ દરમિયાન આરઆર સેલે મોટી માત્રામાં લાકડા ઝડપ્યા હતા, જ્યારે 2012ના વર્ષ દરમિયાન તાપી જિલ્લા એલસીબીએ લાકડા ભરેલ ટ્રક ઝડપી પાડી હતી. બાદ આજે ફરી તાપી જિલ્લા એલસીબીએ 2,05,000ના સાગી લાકડાનો મુદ્દામાલ સાથે 2ની અટક કરતા લોકચર્ચાનો વિષય બન્યો છે અને તાપી વન વિભાગની કામગીરી સામે શંકા કુશંકા ઊભી થવા પામી છે. અમે સોનગઢ તાલુકામાં વાજડા ગામ ઇન્ટિરિયર ભાગમાં પણ પેટ્રોલમાં નીકળ્યા હતા, ત્યારે ત્યાં એક રસ્તામાં અમને ટેમ્પો રાત્રે મળ્યો. એટલે અમે એને ઊભો રાખીને ચેક કરતા એમાં સાગના લાકડા નંગ 37 ચેક કરતા મળી આવેલ. અને આ બાબતે એને પૂછતા એની પાસે કોઈ સરકારી પાસ પરમિટ ન હતું અને આ જંગલના આ હાથ કપાઈના લાકડા હતા. તેથી એને તાત્કાલિક અમે અટક કરી. એમાં કુલ 64,64,000ના લાકડા હતા. 2 લાખનું ટેમ્પો કરી 2,64,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ડ્રાઈવર અને તેની સાથે એક માણસ કુલ 2 આરોપી અટક કરવામાં આવે છે. હજુ એનો માલ કોણ ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનું તે બાબતે એનું રિમાન્ડની તજવીજ ચાલુ છે. જંગલોના વિરપ્પનો વન વિભાગના કર્મીઓને હાથ તળી આપી જતા હોય છે, પરંતુ તાપી પોલીસની નજર ચૂકવવામાં શાપ ખાઈ જતા તેઓની બધી તરકીબો પર પાણી ફરી વળ્યું છે. તો નદી કિનારે જે તાપીના કિનારેથી કોઈ તરાપામાં હોય, રાત્રિના સમયે જંગલ ચોર હોય
એ લાઈન આ બાજુ પર નાખી જાય અને આ લોકોને એકબીજાના ગુનેગાર સંપર્કમાં હોય એ રીતે નદીના કિનારા નદી મારફતે લાકડા આવે છે. જંગલોના અંતરિયાળ રસ્તાઓથી લઈ નદી નાળામાંથી લાકડા ચોરવાનું તરકીબનું નેટવર્ક પૂરજોશમાં ચાલી રહ્યું છે. છડેચોક જંગલોનું નિકંદન થઈ રહ્યું હોય અને જંગલો સાચવવાની જવાબદારી સરકાર દ્વારા જેને સોંપવામાં આવી હોય તેવા વન વિભાગના કર્મીઓને તે વાતની ખબર પડી ના હોય તે વાત સીધી ગળે ઉતરે તેમ નથી. વન વિભાગે કરવાનું કાર્ય છેલ્લા થોડા સમયથી તાપી પોલીસ કરી રહી છે તેવું કહેવામાં અતિ સંયુક્તિ નથી. જો વન વિભાગની કામગીરી આજ પ્રમાણે ઢીલી રહેશે તો આવનાર દિવસોમાં લોકોએ તેના કપરા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. શ્રી દશનામ ગોસ્વામી સમાજ આયોજિત સુરત યોગી ચોક ગ્રાઉન્ડ ખાતે ગિરી બાપુની સુમધુર વાણી અને આગવી શૈલી દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન ગંગાનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી આપી હતી. શિવગાથાનું આયોજન શ્રી દશનામ ગોસ્વામી યોગ પ્રગતિ મંડળ સુરત, દશનામી ધર્મના આચાર્ય જે જગતગુરુ શંકરાચાર્યજી થયા તેમની પરમ દ્રષ્ટિ ધારે વ્યસન મુક્ત થાય, પરિવારને આબાદ કરે તેવા પ્રવચન કથા તેમજ પોતાની ભક્તિમય અને સમસ્ત દશનામી ગોસ્વામી સમાજ તેમજ અન્ય સ્ત્રોતને પોતાનું જીવન સફળ કર્યું છે અને આવા ઉમદા કાર્યો કરે તેવી મહાદેવ પાસે અપેક્ષા છે. શિવભક્ત સમસ્ત ગોસ્વામી સમાજ તેમજ વક્તા શ્રી ગિરિબાપુ સાવરકુંડલાવાળા તેમજ યજમાનશ્રીઓ તથા સમસ્ત જ્ઞાતિબંધો દ્વારા આ સુંદર શિવકથાનું આયોજન કરેલું છે. સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ PR ખાટીવાલા વિદ્યા સંકુલમાં શનિવારના રોજ વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ તથા મહિલા સશક્તિકરણની ભાવનાને ઉજાગર કરતી સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. Please welcome Mrs. Vijayalakshmi Pandit. Here comes the tennis champion Sania Mirza. How can we forget Madam Shakuntala Vashisht? Please welcome her on the ramp. Friends, they are all teachers from PR Khatiwala Vidya Sankul too. सबके लिए एक बहुत बड़ा एग्जाम्पल और हमारे बच्चों के लिए उनको साबित करने के लिए तैयार करने मैं तेरा ही तुझसे ही तुझ में ही मैं तेरा ही तुझसे ही तुझ में ही मैं तेरा ही तुझसे ही तुझ में आज इस समय जो स्टेज पे परफॉर्म कर रहे हैं वो सारे पेरेंट्स हैं. प्लीज गिव अ बिग राउंड ऑफ अप्लॉज टू पेरेंट्स. दे आर योर रिप्रेजेंटेटिव्स. ये आपके प्रतिनिधि हैं जो आपकी ओर से સામાન્ય બજેટ રજૂ થયા બાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગાંધી સ્મૃતિ ભવન ખાતે બજેટ અંગેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે ઉપસ્થિત રહી બજેટ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી જેમાં તેમણે ડાયમંડ તથા ટેક્સટાઇલ જેવા મોટા ઉદ્યોગો માટે કોઈ ખાસ પ્રકારની રાહત કે જોગવાઈની જાહેરાત કરવામાં ન આવતા આ બજેટને નિરાશાજનક ગણાવ્યું હતું. આ બજેટમાં ઉદ્યોગપતિઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલય દ્વારા શનિવારના રોજ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓના વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શ્રી પ્રફુલભાઈ શાહ સાહેબ, શ્રી રમણભાઈ જરીવાળા સાહેબ, ટ્રસ્ટી સમારંભના પ્રમુખ શ્રી પ્રીતિબેનનો છે એવા પ્રીતિબેન જોશીને સુરતની ભૂમિ પર BComની ડિગ્રી મેળવ્યા બાદ LLB અને LLMની ડિગ્રી
સગ્રામપુરા વિસ્તારમાં રહેતા યુવાને ધંધામાં દેવું થઈ જતા આખરે તેણે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સગ્રામપુરા ચિલ્ડ્રન નગરમાં રહેતા 22 વર્ષીય જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ હથિયાની ઘર નજીક સ્ટેશનરી ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી સ્ટેશનરીના ધંધામાં મંદી ચાલી રહી હોવાથી જીતેન્દ્રભાઈને માથે દેવું વધી ગયું હતું, જેથી લેણું થઈ જવાના ટેન્શનના કારણે તે માનસિક અને શારીરિક રીતે ભાંગી પડ્યો હતો. આખરે કંઈ ન સૂઝતા જીતેન્દ્રભાઈએ આજે સવારે ઘરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજના આધુનિક યુગમાં પણ નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે પથ્થર તેટલા દેવને પૂજે છે, પરંતુ આ યુગમાં કેટલાક એવા નિષ્ઠુર માતા પિતા પણ છે જે પોતાના કાળજાના ટુકડાને તરછોડતા જરા પણ અચકાતા નથી. આવા જ 2 માસૂમ સંતાનોને તરછોડી દીધા છે તેના કળિયુગના માતા પિતાએ. જી હા, આ માસૂમ ફૂલ જેવા બાળકો અહીં ઈશ્વરને નહીં પરંતુ પુકાર કરી રહ્યા છે પોતાના માતા પિતાને. ચહેરા પર ઉદાસી સાથે તેમની આંખો જાણે પુકારી રહી છે પોતાના માતા પિતાને, અને જાણે મનોમન કહી રહ્યા છે કે ક્યાં છે તું માં, શું વાંક છે અમારો માં કે આમ અમને એકલા આ નાનકડી ઉંમરમાં ત્યજી દીધા. આ માસૂમ ફૂલ જેવા બાળકોની કરુણ દાસ્તાન એ છે કે આ માસૂમ બાળકોને તેના જ નિષ્ઠુર માતા પિતાએ શુક્રવારની રાત્રે બારડોલી સિવિલ કોર્ટ પાસે તરછોડી દીધા હતા. ત્યારબાદ બારડોલી પોલીસે આ ભાઈ બહેનનો કબજો લઈ સુરત મહાજન અનાથ બાળાશ્રમને સોંપ્યો છે. ગઈકાલે બારડોલી પોલીસ દ્વારા એક બેબી જે 4 વર્ષની છે, જે સવિતા નામ બોલે છે, અને એક બાબો છે 8 મહિનાનો, એનું છે એની બેન નામ કહે છે સુગુ. આ બારડોલી સિવિલ કોર્ટ પાસે રાતના 10 વાગે એના માતા પિતા મૂકી ગયા. એ બેબી સાથે વાતચીત કરતા એવું જણાવવામાં આવ્યું છે કે બેબીના માતા પિતા સોનગઢ પાસે આંબાપડા કે રામપુરા ગામમાં રહેતા હશે અને ત્યાંથી એ લોકો દારૂનો ધંધો કરતા હતા. તો એ બેબીના વાતચીત દરમિયાન જણાવવામાં આવ્યું છે. તો એના કોઈ પણ વાલી હશે તે આવીને એ લોકોને કે જે કંઈ કરે તે આવીને જોઈ જાય અને એ વાલી લઈ જાય. અહીં પ્રશ્ન એ થાય છે કે માતા પિતાની એવી તો શું મજબૂરી હશે કે તેણે પોતાના માસૂમ સંતાનોને તરછોડી દીધા. આટલી ઉંમરમાં આ માસૂમોએ એવો તો શું ગુનો કર્યો હશે કે તેણે આજે છતાં મા બાપે નિરાધાર બની ગયા છે. ખેર, જે હોય તે, પરંતુ આ માસૂમ બાળકોની પુકાર સાંભળી તેના માતા પિતાના હૃદયમાં થોડી પણ જો તેના આ માસૂમ બાળકો માટે પ્રેમ કે લાગણી હોય તો આ બાળાશ્રમમાં આવી પોતાના લાડકવાયા સંતાનોને અપનાવી લે તેવી હિન્દ ટીવી ન્યૂઝની અપીલ છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ઉમરપાડા વિસ્તારમાં વરલી મટકા અને સટ્ટા બેટિંગનો જુગાર રમતા 2 જુગારીઓને સલાબતપુરા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. રુસ્તમપરાનો શેખ સલીમ અને શેખ અમીન નામના 2 જુગારીઓને જેલ ભેગા કરી ₹500 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ટેક્સટાઇલ વિસ્તારમાં પાર્સલ ચોરીનું દૂષણ દૂર થતું જ નથી. સલાબતપુરા પોલીસ એકાદ સાડી ચોરને ઝડપી પાડી સંતોષ માને છે. જેમ કે પોલીસે શુક્રવારે બપોરે વરાછાના રામસિંગ લાલસિંગ સિસોદિયા નામના સાડી ચોરને શિવશક્તિ માર્કેટમાંથી 1400 થી વધુની કિંમતની ચોરીની સાડીઓ સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ પોલીસે હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. મહાનગરપાલિકા તંત્રની નાના વરાછામાં ખુલ્લેઆમ દાદાગીરી, ગરીબોના શાકભાજી લૂંટી લેતા એકનો આપઘાતનો પ્રયાસ, કાપોદ્રા પોલીસ બની ભાઈ. સુરત નાગરિક સહકારી બેંક RBI એ લગાવી 35A, થાપણદારોના 97 કરોડ રૂપિયા ફસાયા, માત્ર 1000 રૂપિયા ઉપાડી શકાશે. સુરત નાગરિક બેંક માટે RBI નું ઓરમાયું વલણ, લિક્વિડિટી કરોડોની સંપત્તિ છતાં લગાવ્યું નિયંત્રણ, મર્જરના આખરી તબક્કામાં હતી બેંક. ભટારના ગુમ થયેલા 3 વર્ષીય શ્રેયની લાશ ખાડીમાંથી મળતા ચકચાર, અકસ્માત કે પછી હત્યા, PM બાદ ખુલશે રહસ્ય. અને પાંડેસરાના 14 વર્ષીય કિશોરનું અપહરણ, પરિવારજનોએ ગુમ થયાની 1 મહિને નોંધાવી ફરિયાદ, મોડી ફરિયાદ મુદ્દે પોલીસ પણ અવઢણમાં.
તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.